એટલે આજે હાર્દિકભાઈ બેન આપનું નામ? હંસાબેન. હંસાબેન હંસુભાઈ શ્રીમાળી. શ્રીમાળી. આ ઘરમાં તમે કોણ કોણ રહ્યો છો બેન? અમે 4 માં દીકરી છે લેડીઝ, 3 દીકરીઓ ને હું, પપ્પા નથી, છોકરો નથી. અચ્છા, 4 જણા છે. બરોબર. તમારા હસબન્ડ છે એ શું કામ કરતા? એ બ્રાહ્મણ નું કામ કરતા, કર્મકાંડ. બરોબર. એ એક્સપાયર્ડ થયાને કેટલો ટાઈમ છે? 15 વર્ષથી. બરોબર. અને અહીંયા તમે આ ઓઈડીમાં ભાડે રહ્યો છો? હા. બરોબર. અને 3 દીકરીઓ? 3 દીકરીઓ. બરોબર. અને આ બેન બીમાર છે અને બેબી નું નાની છે કામે. બેન છે એ બીમાર છે? શું બીમારી છે એમને? હા, કેન્સર. કેન્સર છે. બરોબર. બેન ને કઈ દવા કે ચાલુ કઈ? હા, કાર્ડ માં કરે છે અત્યારે, સ્ટોલીમાં દવા ડોઝ આપ્યા, ઓપરેશન કરાયું, અત્યારે શેક ચાલુ છે. અચ્છા, ઓપરેશન એ કરાયું અને ડોઝ પણ ચાલુ છે. કેટલા ડોઝ દેવાના બેન ને? હવે 2 રહ્યા, બાકી 4. ટોટલ 16 ડોઝ દેવાના. 12 તમે આપ્યા અને 4 બાકી. અને હજી મેડમ ને બતાવવાનું છે, રિકવરી આવ્યું શું કે છે ખબર નહીં. 4 દિવસ પછી અમારે મળવાનું છે મેડમ ને. ના સરસ, એ તો બેન ને રિકવરી આવી જ જશે, કોઈ ચિંતા જ નથી. અને તમે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવો? હવે આયલા રાખી. હવે બેન મારે તો હું જાતી હતી, પણ બેન આટો તેમાં જઈને બે બેન જાય છે. તમે ઘરકામ કરવા જાવ? ઘરકામ કરવા જાવ છું. તમારા જેવા દાતાઓ દઈ જાય આવી રીતે. દેવા વાળા તો ઉપર વાળા હે, ઈશ્વર. ના ભાઈ, એ ભગવાન જ કહેવાય. તમે અમને એ નિમત થઈને તમે અમને દિવસો અને અમને ગરીબ માણસો પાસે નજર નાખો તો સારું કહેવાય. એમ છે મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓ માંથી આજરોજ તારીખ 20/5/2026 ના રોજ આપણે હંસાબેન શ્રીમાળીની મુલાકાતે આવ્યા છીએ. જેમના હસબન્ડ છે એ એક્સપાયર્ડ થઈ ગયા છે અને 3 દીકરી સાથે આ નાની એવી ઓયડીમાં રહીએ છે બેન. અને જે દીકરી છે એમને છે એ કેન્સર છે અને ટોટલ એમને 16 ડોઝ લેવાના છે, શેક લેવાના છે. એમાંથી 12 ડોઝ છે એમને કમ્પ્લીટ થઈ ગયા છે અને 4 ડોઝ છે બાકી છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં છે, એમની ટ્રીટમેન્ટ ચાલુ છે. અને ઈશ્વર છે, આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરી કે અમારા બેન છે એ જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અને આજના જે અનાજ કરિયાણાના દાતા છે એ અમારા સર્વિસ સ્માઇલ પરિવારના હાર્દિકભાઈ દવે છે. તો હાર્દિકભાઈ, આ તકે અમે અને હંસાબેન પરિવાર છે એ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે તમે આ સરસ મજાનું અનાજ કરિયાણું એમની જે જરૂરિયાત હતી એ મુજબ પૂરું કર્યું છે. અને હંસાબેન અને દીકરી તો અમે તો અમને બેન જ કહી છીએ અને ઈશ્વરને અમે પ્રાર્થના કરીએ છીએ કે બેન જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અને હંસાબેન, આપણે રોવાનું નથી અને ક્યારેય હિંમત નથી હારવાની, કારણ કે આજે અમે તમારા દીકરા છીએ અને દીકરા બનીને જ અમે આવ્યા છીએ. તો જે કઈ તમારી જરૂરિયાત મુજબનું કરિયાણું છે એ આભાર ઉપરવાળાનો અને હાર્દિકભાઈનો છે કે આજે મેં ફોન કર્યો. અને આ સિવાયની તમારે કઈ જરૂરિયાત બેન? આભાર તો બેન હંમેશા ઉપરવાળાનો હોય છે કે ઈ નિમિત્ત બનાવે છે અને અમે લોકો આવી છીએ. એટલે બીજું કઈ તમારે જ્યારે પણ રિક્વાયરમેન્ટ હોય ત્યારે નીલમબેન છે આંગણવાડી, એના દ્વારા અમને ચોક્કસથી કેવડાવજો. અને બેન, આંગણવાડીએ જવાનું ને? હા, આંગણવાડીએ જવાનું. તમને જ્યારે એવું લાગે ત્યારે નીલમબેન ને ફોન કરી દેવાનો, ઈ અહીંયા આવશે. બરોબર? બાકી આંગણવાડી તમારે જ્યારે જવું હોય ત્યારે કીધું જ છે. મેં એને કીધું જવું હોય તો જા, કીધું તેડી જવાનું કીધું. તેડી જશે તમને નીલમબેન.